કેવદરાનું મંદિર છે પુરાણું, બરાબર છે. અને આપણે ડોકામડીથી કેવદરા તરફ આવીએ, અહીંયા એક જૂનું મામાદેવનું મંદિર છે. આપણે મામા સરકાર અને મોદી સરકાર રોડને કાંઠે બેઠા છે. અને મામાદેવના આપણે અત્યારે દર્શન કરવા આવ્યા, બરાબર છે. તો આ મંદિરની અંદર નારિયેળને જે બધું હતું એની બાપાની વિનંતી કરી રજા લઈને અમે એની એક સાફ સફાઈ કરવા માંગીએ છીએ, બરાબર છે. બાપા કે સાફ સફાઈ કરો, અમને આમાં કંઈ નડવું ન જાય, બરાબર છે. અને આ એક પુરાણું મંદિર છે આપણે કેવદરાનું. અને આ મંદિર આપણે ભાઈ પરાનું કૃષ્ણપરા છે એની તરફ મંદિર આવેલું છે, રોડને કાંઠે ડાબી સાઈડ કેવદરાનું મંદિર આવેલું છે, બરાબર છે. તો એ આ મંદિર છે ને એ બહુ પુરાણું મંદિર છે. અને મામા સરકાર છે એ સરકારને આપણે એક સરકાર તરફથી મામા સરકારને આપણે એક સાથ આપી રહ્યા છીએ. એ સરકાર છે એને આપણે સરકારમાં સાથ આપીને બાપાની વિનંતી કરીને અને એનું આપણે આ મંદિરનું સાફ સફાઈ કરીએ અને આપણે સાથ સહકાર તરીકે આપણે એને બાપાને કહું કે આ સાથ સહકાર આપીને આપણે આ મંદિરને આપણે સાફ સફાઈ કરીએ બાપા. તો બાપાએ કીધું કે બાપા કરું અને કમ્પ્લીટ કરી નાખું મારું મંદિર, અને હું બાપા તમારી સાથમાં છું. જય મામાદેવ, જય ભોલે સરકાર, જય મામાદેવ.